સુરતમાં ટોકતે વાવાઝોડાને લઈ સુરત કલેક્ટરે નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે આજે સાંજથી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તો દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે, જેને લઈને ઇમરજન્સી ટોલ ફ્રી નંબર 1077 પણ જાહેર કરાયો છે। તો સુરત જિલ્લામાં 1372 લોકોનું અને શહેરમાં 527 લોકોનું સ્થળાંતર કરાયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। જ્યારે સુરત કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે પણ સુરતીઓને ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સચેત રહેવા અપીલ કરી છે। ડુમસ અને સુવાલી દરિયા કિનારા તરફ લોકોને ન જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। થોડા સમય બાદ વાવાઝોડાની અસર વધુ તીવ્ર દેખાઈ શકે છે। કાચા મકાનો કે ઝાડ પાસે કોઈ પણ આશ્રય લેવાનો પ્રયાસ કરવો નહીં। શહેરના મોટા હોર્ડિંગ્સને તાત્કાલિક ઉતારી લેવા પણ સૂચન કરાયું છે અને ખાનગી બિલ્ડિંગ ઉપર લગામ આવ્યા હોય અને તૂટી પડે તેવી સ્થિતિમાં હોય તેઓ તાત્કાલિક અસરથી નીચે ઉતારી લેવા હિતાવહ છે। કાંઠા વિસ્તારમાં ગામોની જાણ કરી જરૂર જણાય તો શિફ્ટિંગ માટે તૈયાર પણ રહેવા જણાવાયું છે। સુરત મહાનગરપાલિકાએ આ માટે જરૂરી વાહનો તૈયાર રાખવા સાથે અસરગ્રસ્તો માટે વિવિધ ઝોનના શેલ્ટર હોમ અને શાળાઓમાં રહેવા જવાની વ્યવસ્થા માટે પણ આયોજન કરાયું છે। તાઉતે વાવાઝોડા અંગે ખાસ કરીને જે સુરત જિલ્લામાં લાગુ પડે છે ત્યાં સુધી સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને આ વાવાઝોડું રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે લેન્ડફોલ થવાની શક્યતા છે। દીવથી ઈસ્ટ સાઈડ ઉપર લેન્ડફોલ થશે એ પ્રમાણેની અત્યારની જે આગાહી છે એ પ્રમાણે છે। ખાસ આમાં 2-3 જે ચેન્જીસ થાય છે, ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, એની સાથે સાથે દરિયાના જે મોજાની ભરતી હોય છે એમાં સ્ટોર્મ સર્જ 1 થી 2 મીટર સુધીની ઊંચાઈ વધી શકે છે। એટલે જે રેગ્યુલર એમના મોજા હોય એના કરતાં વધારે 1 થી 2 મીટરની ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે। સુરતની વાત કરીએ તો 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે વધીને 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે। ખાસ કરીને આનાથી થનારી ઇફેક્ટની વાત કરીએ, જેથી કરીને લોકો યોગ્ય પગલાં લઈ શકે, તો ઝૂંપડાઓને થેચ્ડ હાઉસ એટલે કે જે પાકા મકાનો ન હોય, કાચા મકાનો હોય, એ લોકોને નુકસાન થઈ શકે છે, પતરા ઉડી શકે છે, વીજળી અને દૂરસંચારની લાઈનો ટેલિકોમ્યુનિકેશનની એને પણ નુકસાન થઈ શકે છે, નાનું કાચા રસ્તાઓને નુકસાન થઈ શકે છે અને ખાસ કરીને ઇલેક્ટ્રિક પોલ, ઝાડની ડાળીઓ, ઝાડના સૂકા ડાળા, ઝાડ જે મૂળ નબળા હોય એ પ્રકારના ઝાડ, એ બધા પડવાની પણ આ ઝડપમાં પવનની ઝડપમાં શક્યતાઓ રહેલી હોય છે। ઝીંગા તળાવો અથવા તો અગર છે એના જે પાળાઓ છે એને પણ નુકસાન થઈ શકે છે। એટલે ખાસ કરીને સાવચેતીના પગલાં રૂપે બધાને માછીમારી કરવા ન જાય, દરિયાકાંઠે કોઈ વ્યક્તિ ન જાય, ઝાડ અથવા તો ઇલેક્ટ્રિક પોલની નીચે કોઈ વ્યક્તિઓ ઊભા ન રહે, જેથી કરીને એનાથી થતા મૃત્યુ આપણે અટકાવી શકીએ। વાવાઝોડામાં મહદઅંશે ફ્લાઇંગ ઓબ્જેક્ટથી પણ ડેમેજ થતું હોય છે। બહુ પવનથી કોઈ વસ્તુ, તીક્ષ્ણ વસ્તુ ઉડે અને કોઈ શરીરના ભાગમાં વાગી જાય, એટલે ખાસ કરીને પતરા અને એવી બધી અણીદાર જે વસ્તુઓ હોય એ છૂટી બહાર પડી રહી હોય તો એની જગ્યાએ ઘરની અંદર અથવા તો વ્યવસ્થિત બાંધી અને એને મૂકવામાં આવે તો એનાથી થનારું આપણે મૃત્યુ ઘટાડી શકશું। ઝીંગા ફાર્મમાં કોઈ વ્યક્તિઓ નથી, બધા વ્યક્તિઓને ઇવેક્યુએટ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદ છે જે નીચાણવાળા વિસ્તારો છે, જ્યાં વોટર લોગિંગના પ્રશ્નો રહે છે, ત્યાં આગળથી રહેતા વ્યક્તિઓને પણ સ્થળાંતર કરવાની કામગીરી કોર્પોરેશન અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલે છે। ખાસ કરીને બધાને વિનંતી છે કે કોઈ પણ તકલીફ હોય અથવા તો કોઈ પણ દુર્ઘટના કે એની જાણકારી આપવી હોય તો 1077 ટોલ ફ્રી નંબર છે, એના પર જાણ કરે તો ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાંથી કન્સર્ન મદદ અથવા તો જરૂરી કાર્યવાહી કરી શકાશે। ખાસ કરીને જો શિફ્ટિંગની વાત કરીએ તો દરિયા કિનારાના જે ગામો સુરતમાં 84, મજુરા અને ઓલપાડ 3 તાલુકાના કુલ 41 જેટલા ગામો આ વિસ્તારમાં આવે છે કે જે કોસ્ટથી 10 કિલોમીટર સુધીના અંતરમાં આવતા હોય, જ્યાં વધારે અસર થાય। એમાં કુલ 1372 કાચા અથવા તો નીચાણવાળા અથવા તો ઝીંગા તળાવમાં રહેતા હોય એ પ્રકારના જે વ્યક્તિઓ છે, એવા 1372 વ્યક્તિઓનું સ્થળાંતર કરવાનું થાય છે અને એ લોકોને અત્યારે સ્થળાંતરિત કર્યા છે। એ લોકોને બધાને નમ્ર વિનંતી છે કે જે લોકોને વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવે એ લોકો સ્થળાંતરની જગ્યાએ રહે જ્યાં સુધી આ વાવાઝોડાની અસર જતી ન રહે। ઘણી વખતે એવી ટેન્ડન્સી હોય છે કે શિફ્ટ કર્યા હોય તો પાછા પોતાના ઘરે જવાની ઉતાવળ હોય, તો એ ન કરે, એટલા માટે બધાને વિનંતી છે। અને બાકી અધરવાઇઝ જે પાકા મકાનોમાં છે એ લોકો ઘરની અંદર રહે, બિનજરૂરી બહાર ન નીકળે તો અનનેસેસરી ડેમેજથી આપણે બચીશું। હાલમાં સુરતમાં એનડીઆરએફની કુલ 44 ટીમ તૈનાત છે, તો તેની સાથે તંત્ર દ્વારા આઈસીયુ ઓન વ્હીલ જેવી વ્યવસ્થા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તાલુકા મથકે વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જીવીની ટીમો ખડે પગે છે। વૃક્ષો પડવાની આશંકાને પગલે ફોરેસ્ટ કોર્પોરેશનની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આર્મી, નૌસેના, વાયુસેના પણ સ્ટેન્ડ બાય છે। ઓક્સિજનના સપ્લાય ન અટકે એટલે હોસ્પિટલોમાં જનરેટર,
પાવર બેંકની વ્યવસ્થા ઊભી કરાઈ છે. અનેક ગામડાઓમાંથી 1.5 લાખ લોકોને કોવિડ પ્રોટોકોલથી સન્માન સ્થળે ખસેડાયા છે. તો સાથે તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓને તૈયાર રહેવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ.